ક્યારે વિચાર્યું છે કે આપણા પગ નીચેની આ મજબૂત દેખાતી જમીન અચાનક કેમ અને કેવી રીતે ધ્રુજી ઉઠે છે? ચાલો આજે એની જ આખી વાર્તા સમજીએ, છેક શરૂઆતથી અંત સુધી. તો સવાલ એ છે કે એવું તો શું થાય છે કે આટલી નક્કર જમીન અચાનક તૂટીને ધ્રુજવા લાગે છે? આ જ સવાલનો જવાબ આપણને કુદરતની આ શક્તિશાળી ઘટનાના મૂળ સુધી લઈ જશે. તો જુઓ, આખી વાર્તાની શરૂઆત છે ને એ કોઈ ધ્રુજારી કે અવાજથી નથી થતી. ના, એની શરૂઆત થાય છે પૃથ્વીના પેટાળમાં એકદમ ચૂપચાપ વધી રહેલા ભયંકર દબાણથી. હવે જુઓ, પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે ને એ કોઈ એક આખો ટુકડો નથી. એ તો જાણે કે મોટા મોટા પઝલના ટુકડાઓ જેવો છે, જેને આપણે ટેક્ટોનિક પ્લેટ્સ કહીએ છીએ. અને આ પ્લેટો છે ને ગ્રહના કેન્દ્રમાંથી આવતી ગરમી અને દબાણને લીધે સતત એકબીજા સાથે અથડાયા કરે છે, એકબીજાને ધક્કો મારે છે. હવે જ્યાં આ પ્લેટોના કિનારા એકબીજાને મળે છે ત્યાં મોટી મોટી તિરાડો બને છે, જેને આપણે કહીએ છીએ ફોલ્ટ અથવા સ્તરભંગ. હવે જરા વિચારો, બે મોટા ખરબચડા પથ્થરોને એકબીજા પર ઘસવાની કોશિશ કરો. કેટલી તાકાત લાગે! બસ અહીંયા પણ એવું જ જબરદસ્ત ઘર્ષણ પેદા થાય છે. તો આ સતત દબાણ અને ઘર્ષણ ચાલી રહ્યું છે, પણ ક્યાં સુધી? હવે આપણે વાર્તાના એ પોઈન્ટ પર પહોંચીએ છીએ જ્યાં બધું બદલાઈ જાય છે. એક ક્ષણ જ્યારે આટલા સમયથી ભેગી થયેલી બધી જ ઊર્જા એકસાથે છૂટી પડે છે. આખરે એક સમય એવો આવે છે કે પેલી ગતિ છે ને એ ઘર્ષણ પર જીતી જાય છે અને ખડકો એકદમ ઝટકા સાથે એકબીજાની પાસેથી સરકી જાય છે. આને સમજવા માટે હાથમાં એક સૂકી લાકડી લો અને એને ધીમે ધીમે વાળતા જાઓ અને પછી કટાક. જે રીતે લાકડી તૂટે છે ને, બસ એ જ રીતે ખડકોમાંથી ઊર્જા છૂટે છે. અને જમીનની નીચે જે જગ્યાએ આ ઘટના બને છે, જ્યાંથી પહેલીવાર ઊર્જા મુક્ત થાય છે ને, એ ચોક્કસ બિંદુને કહેવાય છે ફોકસ. એમ કહી શકાય કે આ જ ભૂકંપનું અસલી જન્મસ્થળ છે. અને આ જગ્યા સપાટીથી ક્યારેક તો 200 કિલોમીટર જેટલી ઊંડી પણ હોઈ શકે છે. તો ફોકસ તો થયું જમીનની અંદર, પણ એની બરાબર ઉપર પૃથ્વીની સપાટી પર જે બિંદુ છે એને કહેવાય એપિસેન્ટર. આ એ જગ્યા છે જ્યાં ધ્રુજારીનો અનુભવ સૌથી પહેલા અને સૌથી તીવ્ર થાય છે. એટલે આપણે જે અનુભવીએ છીએ એ તો એપિસેન્ટર છે, પણ એનું કારણ તો ઊંડે ફોકસમાં છુપાયેલું હોય છે. ચાલો હવે વાર્તાના સૌથી રોમાંચક ભાગ પર આવીએ. જેવી ઊર્જા ફોકસમાંથી છૂટે છે એ તરંગોના રૂપમાં ચારે બાજુ ફેલાય છે. અને આ કોઈ સાધારણ મુસાફરી નથી. આ તો જાણે કે સપાટી સુધી પહોંચવાની એક રેસ છે. અને આ રેસમાં અલગ અલગ પ્રકારના તરંગો ભાગ લે છે, જેમની સ્પીડ પણ અલગ અલગ છે. તો આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે? સૌથી પહેલાં ફોકસ પર ઊર્જા છૂટી પડે છે. પછી ત્યાંથી બોડી વેવ્સ એટલે કે પી અને એસ તરંગો પૃથ્વીના પેટાળમાંથી પસાર થાય છે. અને છેલ્લે જ્યારે આ બોડી વેવ્સ સપાટી પર પહોંચે છે ત્યારે તે સરફેસ વેવ્સને જન્મ આપે છે. ચાલો હવે આ રેસના ખેલાડીઓને બરાબર ઓળખીએ. આ રેસમાં સૌથી આગળ છે પી વેવ્સ એટલે કે પ્રાઇમરી તરંગો. એ સૌથી ઝડપી છે, જાણે કે કોઈ સેનાના આગળ દોડતા જાસૂસ જે સૌથી પહેલાં પહોંચીને ખબર આપે છે. એમના પછી આવે છે એસ વેવ્સ એટલે કે સેકન્ડરી તરંગો. આ થોડા ધીના છે પણ વધુ શક્તિશાળી છે. એ જમીનને આડીઅવળી હલાવે છે. પણ આ રેસમાં અસલી વિલન તો છેલ્લે આવે છે. એ છે સરફેસ વેવ્સ. ભલે સૌથી ધીમા હોય, પણ સૌથી વધુ વિનાશ એ જ મચાવે છે. કારણ કે તે પૃથ્વીના પેટાળમાં નહીં પણ આપણી સપાટી પર ફેલાય છે. બિલકુલ શાંત પાણીમાં પથ્થર નાખવાથી જે વમળો ફેલાય ને, બસ એ જ રીતે. તો આ બધી દોડધામ ધરતીના પેટાળમાં ચાલી રહી છે. પણ આપણને એની ખબર કેવી રીતે પડે? આપણે સપાટી પરથી આ આખી ઘટનાને કેવી રીતે માપીએ છીએ? ચાલો ટૂંકમાં એ પણ સમજી લઈએ. આ કામ કરે છે એક ખાસ સાધન જેનું નામ છે સિસ્મોગ્રાફ. આ મશીન છે ને એ ભૂકંપનો ડોક્ટર છે, એમ સમજો. એ આ તરંગો ક્યારે પહોંચ્યા, કેટલા શક્તિશાળી હતા, એ બધું જ રેકોર્ડ કરે છે. પહેલા પી વેવ્સ, પછી એસ વેવ્સ અને છેલ્લે સરફેસ વેવ્સ. આ રેકોર્ડ જોઈને જ વૈજ્ઞાનિકો ભૂકંપની આખી વાર્તા સમજી શકે છે. તો ચાલો હવે આપણે વાર્તાના ક્લાઇમેક્સ પર પહોંચી ગયા છીએ. અહીં આપણે ભૂકંપનો બેવડો ચહેરો જોઈશું. એક તરફ તે ભયાનક વિનાશ વેરે છે, તો બીજી તરફ નવાઈ લાગે એવી વાત છે, પણ એ કંઈક નવું સર્જન પણ કરે છે. પહેલા વાત કરીએ વિનાશની. એની વિનાશક અસરોથી તો આપણે સૌ પરિચિત છીએ.
મોટી મોટી ઇમારતો પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. રેલવેના પાટા સાપની જેમ વળી જાય છે. ક્યારેક સમુદ્રમાં ભયાનક સુનામી આવે છે તો ક્યારેક નદીઓ પોતાનો રસ્તો જ બદલી નાખે છે. અને સૌથી દુઃખદ, અસંખ્ય લોકોનો જીવ જાય છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. શું ભૂકંપ કંઈ સારું કરી શકે? જવાબ છે હા. નવાઈ લાગે છે ને? દરેક ભૂકંપ આપણને પૃથ્વીના પેટાળ વિશે નવી અને કિંમતી માહિતી આપે છે. ક્યારેક તો જમીન ફાટવાથી નવા ખનિજના ભંડારો પણ બહાર આવી જાય છે. અને ઘણીવાર તો દરિયામાંથી નવા ટાપુઓ પણ બની જાય છે. અને એટલે જ કહેવાય છે કે ભૂકંપીય ગતિવિધિ પૃથ્વીના આંતરિક ભાગ વિશે માહિતી મેળવવાના સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોતોમાંની એક છે. મતલબ કે દરેક ધ્રુજારી ભલેને એ ગમે તેટલી નાની કે મોટી હોય, એ આપણને આપણા ગ્રહ વિશે કંઈક નવું શીખવીને જાય છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે